taketones.com. 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 પ્રમેય લખો અને તેને સાબિત કરો। મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે પાયથાગોરસના પ્રમેયનું વિધાન લખો તે માટે 1 માર્ક છે। જો આ એક પ્રશ્ન કે જે પ્રમેય છે કે જે પૂછાય છે પરીક્ષામાં તે જો 5 માર્કમાં પૂછાશે તો 1 માર્ક ફક્ત આ વિધાન લખવાનું છે। ઘણીવાર એવું થાય છે કે વિદ્યાર્થીઓ આખો પ્રમેય સાબિત કરે છે પરંતુ આ ભૂલી જાય છે અને આ વિધાનને કારણે તેઓ 1 માર્ક ગુમાવે છે। માટે વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો કે જો પૂછાય કે પાયથાગોરસનું પ્રમેય લખો અને સાબિત કરો તો એનું વિધાન લખવું જરૂરી છે। આપણે એનું વિધાન જોઈએ તો તમે આગળના ધોરણમાં પણ ભણી ચૂક્યા છો કે એનું વિધાન થશે કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ એ ત્રિકોણની બાકીની બાજુઓની લંબાઈના વર્ગોના સરવાળા જેટલો હોય છે। અહીં આગળ જે આકૃતિ દોરી છે એમાં જોઈએ તો આ એક કાટકોણ ત્રિકોણ એબીસી લીધો છે જેમાં ખૂણો એ કાટખૂણો લીધો છે તો અહીં આગળ બીસી એ તેનો કર્ણ થશે। પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો થાય છે। માટે હું કહી શકું કે બીસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા એસીનો વર્ગ। ચલો આપણે તેને સાબિત કરીએ। હવે તમે જાણો છો કે પ્રમેયના મુખ્યત્વે 3 અંગો છે। એક હોય છે પક્ષ, બીજો હોય છે સાધ્ય અને ત્રીજો સાબિતી। તો તમારે સ્ટાર્ટ કરવાનું છે પક્ષથી। પક્ષ, સાધ્ય અને આકૃતિના પણ માર્ક હોય છે મિત્રો, માટે આ ખાસ ધ્યાન રાખજો। પક્ષ, ત્રિકોણ એબીસીમાં કોઈ એક ખૂણો કાટખૂણો આપ્યો છે। અહીં આગળ આપણે લઈએ કે ખૂણો એ કાટખૂણો છે એટલે આપણે પક્ષમાં લખ્યું ત્રિકોણ એબીસીમાં ખૂણો એ કાટખૂણો છે, અહીં આગળ છે। તો સાધ્ય થશે કે જો ખૂણો એ કાટખૂણો હોય તો તેનો કર્ણ થશે બીસી, તો બીસીનો વર્ગ એટલે કે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો થાય એટલે બીસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા એસીનો વર્ગ। ચલો મિત્રો આપણે તેની સાબિતી શરૂઆત કરીએ। સાબિતી, હવે સાબિતી આપતી વખતે આપણે એક વાત ધ્યાનમાં રાખીશું કે અહીંથી આપણે આ બિંદુ એ આગળથી કર્ણ ઉપર એક લંબ દોરીશું। અહીંથી હું આ લંબ દોરું છું। લંબ એટલે કે અહીં આગળ 90 અંશનો ખૂણો બનાવે અને અહીં આગળ જે બિંદુ છે જેને આપણે લંબપાત કહીએ છીએ, ધારો કે તે બિંદુનું નામ હું આપું છું બિંદુ ડી। તો આપણે સાબિતીમાં સૌપ્રથમ આપણે જે કર્યું તે લખીશું। ધારો કે આપણે અહીં આગળ લીધું, આપણે ધારી લીધું કે કયું બિંદુ છે તે, માટે આપણે અહીં આગળ લખીશું ધારો કે એડી લંબ છે બીસી, કે જ્યાં તમે જાણો છો કે આ ડી બિંદુ ક્યાં આવેલું છે, તો આ ડી બિંદુ જે છે એ રેખાખંડ બીસી પર આવેલું છે માટે તે તેનો સભ્ય છે। માટે ડી સભ્ય છે રેખાખંડ બીસી, અથવા આપણે એમ કહી શકીએ કે ડી બિલોંગ્સ ટુ રેખાખંડ બીસી। હવે આપણે અહીં આગળ પક્ષમાં જોઈએ તો આપણને પક્ષમાં કહ્યું છે કે ખૂણો એ કાટખૂણો છે, માટે એ આપણે અહીં આગળ નોંધી લઈએ। ત્રિકોણ એબીસીમાં ખૂણો એ કાટખૂણો અથવા કાટકોણ છે। હવે તમે જાણો છો મિત્રો કે કોઈ પણ ત્રિકોણમાં જો એક ખૂણો 90 અંશનો હોય તો બાકીના બંને ખૂણા લઘુકોણ જ હોય, કારણ કે આપણે જાણીએ છીએ કે 3 બાજુઓનો અથવા 3 ખૂણાઓનો સરવાળો 180 થાય છે। તેમાંથી એક ખૂણો જો 90 હોય તો બાકીના બે ખૂણાનો સરવાળો 90ની અંદર જ થવો જોઈએ। માટે આપણે કહી શકીએ કે કોઈ પણ ત્રિકોણમાં બે કાટખૂણા હોઈ શકે નહીં, માટે આપણે અહીં આગળ એ પણ નોંધી લઈએ। જો ત્રિકોણ એબીસીમાં ખૂણો એ કાટકોણ છે તો ખૂણો બી, એ સિવાયના બે ખૂણા બચ્યા બી અને સી, અને ખૂણો સી એ લઘુકોણ છે।
આ આપણે અહીં આગળ નોંધી લીધું. હવે જો આપણે અહીં આગળ જોઈએ, આકૃતિમાં જોઈએ તો ડી એ આ બીસી ઉપર આવેલ છે અને એ બી અને સી ની વચ્ચે છે, માટે આપણે એને ગાણિતિક રીતે લખીએ બી ડેશ ડી ડેશ સી. જો આમ હોય મિત્રો તો એક વસ્તુ થશે કે જો આપણને બીસીનું માપ જોઈએ તો એ બીસીનું માપ આ બંનેના માપના સરવાળા જેટલું થાય, એટલે કે બીસી બરાબર બીડી વત્તા ડીસી. તો આપણે અહીં આગળ નોંધી લઈએ બીડી વત્તા ડીસી બરાબર બીસી. જો મિત્રો બીડી વત્તા ડીસી બરાબર બીસી, અને હું કહી દઉં છું સમીકરણ નંબર 1. હવે આપણે આ પ્રકરણના ઉપપ્રમેયનો ઉપયોગ કરીશું. ઉપપ્રમેય મુજબ કયો ઉપપ્રમેય છે તો તમને ખ્યાલ છે કે 7.1 પ્રમેયનો ઉપપ્રમેય મુજબ આપણે અહીં આગળ લખી શકીએ કે એબી ના વર્ગની અને એસી ના વર્ગની કિંમત શું થાય છે. હવે આપણે એક વખત સાધ્ય પર ધ્યાન આપીએ તો બીસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા એસી નો વર્ગ સાબિત કરવાનો છે. તો આપણે એની જમણી બાજુએથી શરૂઆત કરીને ડાબી બાજુ તરફ જઈ શકીએ. તો આપણે અહીં આગળ એબી અને એસીની કિંમત ઉપપ્રમેય મુજબ મેળવીએ તો આપણે જાણીએ છીએ કે તે મુજબ એબી નો વર્ગ બરાબર, ઉપપ્રમેય શું કહે છે મિત્રો, એબી નો વર્ગ એ આ બીડી અને બીસી ના ગુણાકાર જેટલો થાય છે. તો આપણે અહીં આગળ નોંધીશું એબી નો વર્ગ બરાબર બીડી ગુણ્યા આખે આખો બીસી. એબી નો વર્ગ બરાબર બીડી ગુણ્યા બીસી, આને હું કહી દઈશ સમીકરણ નંબર 2. તે જ પ્રમાણે મારે એસી નો વર્ગ જોઈએ છે, તો એ પણ હું અહીં આગળ નોંધી લઉં. એસી નો વર્ગ બરાબર તે જ ઉપપ્રમેયનો આપણે ઉપયોગ કરીએ તો એ મુજબ અહીં જોઈ શકીએ કે એસી નો વર્ગ બરાબર ડીસી ગુણ્યા બીસી. એટલે અહીં આગળ લખીશું એસી નો વર્ગ બરાબર બીસી ગુણ્યા આખે આખો આ રેખાખંડ બીસી. એસી નો વર્ગ બરાબર ડીસી ગુણ્યા બીસી, અને આપણે કહી દઈએ સમીકરણ નંબર 3. હવે આપણે આની જમણી બાજુએથી શરૂઆત કરીએ તો જમણી બાજુ છે એબી નો વર્ગ વત્તા એસી નો વર્ગ. ચાલો હવે આપણે એબી ના વર્ગની કિંમત સમીકરણ નંબર 2 પરથી મૂકીએ અને એસી ના વર્ગની કિંમત સમીકરણ નંબર 3 પરથી મૂકીશું. તો માટે આપણે અહીં આગળ કહી શકીએ, કૌંસમાં હું લખી શકું કે સમીકરણ 2 અને 3 પરથી હું અહીં આગળ આ લખું છું. તો અહીં થશે એબી નો વર્ગ કે જે છે બીડી ગુણ્યા બીસી. અહીં આગળ લખી દઉં છું એબી નો વર્ગ બરાબર બીડી ગુણ્યા બીસી, અને હું કૌંસમાં મૂકી દઉં એબી નો વર્ગ. અહીં ચિહ્ન છે વત્તા, તો અહીં આગળ હું લખીશ વત્તા એસી નો વર્ગ જે સમીકરણ નંબર 3 માં આપ્યો છે. એસી નો વર્ગ બરાબર આ કિંમત છે તેને હું કૌંસમાં મૂકીશ વત્તા એસી નો વર્ગ કે જેની કિંમત છે બીસી ગુણ્યા બીસી. હવે મિત્રો અહીં આગળ જોઈએ તો આ બંનેમાં બીસી સામાન્ય છે, માટે તેને હું સામાન્ય લઈ લઉં છું. તો બંનેમાંથી બીસીને સામાન્ય લેતા હું લખીશ બીસી. હવે આ બંનેના ગુણાકારમાંથી બીસી બહાર જશે તો અહીં બચશે બીડી વત્તા અહીંથી પણ બીસી બહાર ગયો તો અહીં આગળ બીડી બચ્યો અને અહીં આગળ બચશે બીસી. આમ બીસી ગુણ્યા કૌંસમાં બીડી વત્તા ડીસી. હવે મિત્રો જુઓ આની કિંમત કોના જેટલી છે, તો સમીકરણ 1 પર ધ્યાન આપીએ તો બીડી વત્તા ડીસી કે જેની કિંમત થાય છે બીસી, માટે અહીં આગળ હું આની જગ્યાએ કિંમત લખી શકીશ બીસી. આ બીસી અહીં આગળ છે જ બીસી ગુણ્યા સમીકરણ 1 પરથી બીડી વત્તા ડીસી બરાબર બીસી, માટે બીડી વત્તા ડીસીની કિંમત હું અહીં મૂકીશ જે છે બીસી. અહીં આગળ હું લખીશ કૌંસમાં સમીકરણ 1 પરથી. અહીં આગળ જુઓ મિત્રો બીસી ગુણ્યા બીસી તો શું થશે બીસીનો વર્ગ, માટે અહીં આગળ આ સાબિત થાય છે કે એબીનો વર્ગ વત્તા એસીનો વર્ગ બરાબર બીસીનો વર્ગ. આ રીતે તમે ખૂબ જ સરળતાથી આ પ્રમેયની સાબિતી આપી શકો છો.